સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય, આપા ગીગાની જય, ખોડિયાર માત કી જય, હનુમાનજી મહારાજની જય. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને વંદન કરી અને આજ મારા ગુરુ મહારાજનું 45 વર્ષ કે 48 વર્ષ પહેલાંનું પ્રેક્ટિકલ પ્રયોગ ગાય માતાના ગૌબર અને ગૌમૂત્રમાંથી જે પ્રયોગથી મારા ગુરુ મહારાજે 72 વર્ષના બાપાને 2.5 વર્ષે 72 દિવસે આ પ્રયોગથી રામદેવજી મહારાજની કૃપાથી જેસરવાડીવાળા પીરે બાપાને હાલતા કર્યા હતા. તો એ પ્રયોગ અમારા ગુરુ મહારાજે અમને વસન સિદ્ધિનો આપેલો છે, જે ગુરુ કૃપાથી ગુરુ સેવા કરીએ છીએ. આજે હાલો આપણે જોઈએ. આ કે મારે બનાવીને મૂકવાનું કારણ એ બન્યું કે દેવકીનંદન મહારાજ આપણા વક્તાશ્રી ભાગવત આચાર્ય જે ઉત્તર પ્રદેશ છે, તેમને અમુક સાયન્ટિસ્ટો અમુક વિજ્ઞાનીઓ ગાય માતાના વિશે મૂળભૂત ભૂમિ ઉપરના સંશોધનો એના સમીકરણોને પૂછતા હતા. તો એ અમારા વૈદિક વક્તાઓ છે, જે અમારું વેદનું ગાન કરનારા છે, જે વેદમાં લખેલું સત્ય અને પ્રમાણિક છે તેની વાત કરશે. એનું પ્રેક્ટિકલી એ લોકોને જોવું હોય તો મારી પાસે આવેલી મુદ્રા હું એને બતાવું. ગાયમાંની ઉર્જા શું છે, ગાયમાંની શક્તિ શું છે, ગાયમાંની જરૂરિયાત શું છે પૃથ્વી ઉપર. અને સાયન્ટિસ્ટ એ બન્યા હોય ને તો માતાને કુખે જન્મ થયા પછી બન્યા છે ગુરુના જ્ઞાનથી. ત્યાં છે વિજ્ઞાન કે સાયન્ટિસ્ટ કોઈ ગુરુથી મોટો નથી હોતો. ગુરુ પહેલાં છે. ગુરુ જ્ઞાન આપે ત્યારે તમને જ્ઞાન થાય છે. બાકી મંદ બુદ્ધિ હોય કોઈ આગળ વિજ્ઞાન વિકાસ ન કરી શકે. તો ગુરુ એ પિતા સમાન છે અને વિજ્ઞાન એ શિષ્ય સમાન છે. ગુરુ છે, વિજ્ઞાન એ શિષ્ય છે, ગુરુ એ પિતા છે અને વિજ્ઞાન એ પુત્ર છે. આટલું સમજી લેજો. અને આજે અમારા ઋષિભાઈ અને અમારા ભાઈ શ્રી અમારા ભાઈ બે અંબાલાલ યોગેશ નામ રાખ્યું છે. આ બેને અમે પ્રયોગમાં આજથી શરૂ કરીએ છીએ. એક પેરેલિસિસ વાળા છે, એકને બ્રેનની અંદર મગજની અંદર બ્લડ બ્લોક થયું છે. જે વિજ્ઞાન પદ્ધતિમાં એનું કોઈ સાયન્ટિસ્ટમાં સંશોધન નથી કે આને કઈ રીતે આનું લોકેશન ખોલવું. એ આયુર્વેદિક સિદ્ધાંતમાં ગુરુ વચનમાં ગુરુ ગાયમાના ગોબરમાં એ તાકાત છે. આવીને જે ભાઈને પ્રમાણ જોવું હોય એ આવીને જોઈ લે. અમારી સાથે 72 દિવસ સેવા કરે ને દર્દીને લઈને લાવે એના ભેગો એનો દર્દી. એટલે એને અત્યાર સુધીમાં જે રિઝલ્ટ નથી મળ્યું એટલું રિઝલ્ટ મળે અને પ્રાધીનપણું પણ દુખિયાનું વયું જાય. હું તમે કઈ દિશામાં લઈ જાઉં છો પ્રભુ? એટલા માટે આજે મારે આ જાહેરમાં કહેવું પડ્યું છે કે ભાઈ તમે ગાયમાને જતન કરો, ગાયમાનું ઉર્જાની જાળવી રાખો. ગાયમાં આંગણે હશે તો જ તમારું આગળનું જીવન ચાલશે. પછી ગાયમાં નહીં હોય તો એનું જીવન સમાપ્ત તરફ જશે. કારણ કે પ્રાકૃતિ અને માતૃત્વ શક્તિ અને ભૂમિ શક્તિ સાથે ગાયમાનું માતા જોડાણેલી છે. એની પણ એ જ શક્તિ છે. 3 માં છે, ભૂમિમાં, જનેતામાં અને ગાયમાં. ચોથી કોઈ માં નથી. ચોથી એ ગુરુ માતા છે. આટલું યાદ રાખી આ 3 માઓની સેવા કરો, જતન કરો. અને પાછા આ પ્રલયકાળની અંદર આ કલિયુગનો નાશ થાય એની ભેગા તમે પીડાય ન એની ભેગું ન પીડા હોય તો ગાયમાને આંગણે જતન કરો, એની રક્ષા કરો, એની સેવા કરો, એની પૂજા કરો. બસ બાકીની જેને કાંઈ રૂબરૂ માહિતી જોતી હોય તો આવી શકે છે મારી પાસે. 2 મહિના, 3 મહિના, 5 મહિના જિંદગીભર ભાઈ રોકાઈ શકે છે. એને હું પ્રમાણ ના આપી શકું તો હું એનો ગુલામ બની જાઉં. નહીં તો એને આખી જિંદગી અહીં રાખું. એટલું યાદ રાખી એવું મગજમાં લઈને દીકરા આવું છું. જય સિયારામ. प्रतिमा